સાણંદ મામલતદાર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું। સમાન કામ સામે સમાન વેતનની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ કર્યો। ભારે સૂત્રોચ્ચાર સાથે બહેનોએ તેમની પડતર માંગણીઓને ઉકેલવા માંગ કરી। મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો। આશા વર્કર બહેનોએ તેમના હકને લઈને વિરોધ નોંધાવ્યો। સરકાર સમક્ષ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। આજે અમે સાણંદ તાલુકામાં તમામ સાણંદ તાલુકાની આશા બહેનો આવેદનપત્રક આપવા આવ્યા છીએ, કારણ કે અમે જેટલું કામ કરીએ છીએ એ પ્રમાણમાં અમને વેતન મળતું નથી અને અમારું શોષણ થાય છે। અમને સમાન કામ સમાન વેતન આપે, અમારો બધો ફિક્સ પગાર કરે। આ મોંઘવારીમાં અમારું ભરણ પોષણ થતું નથી અને જ્યારે પણ કામ હોય કામ કરવાય તૈયાર છે, પણ સમાન વેતન સમાન કામ મળે અમને। અને અમે બધું કેટલું કામ કરેલું છે, પોલિયો નાબૂદ કરેલો છે, બાળ મરણ, સ્ત્રી માતા મરણ બધું અટકાવેલું છે અને ફિક્સ પગાર કરે અને અમને લઘુત્તમ વેતન આપે, અમારા બધા જ હક અમને આપે અને 25,000થી પગાર આપે। અત્યારે 2,000માં કશું થતું નથી। ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, ઇન્સેન્ટિવમાં ઝેરોક્સો બેરોક્સો એ કરીને અમારા બધા પૈસા કાઢવા પડે, ભાડું ભરવું પડે, તો એ અમને બધું બંધ કરે અને અમને સમાન કામ સમાન વેતન આપે એવી સરકારશ્રીને અમારી માગણી છે। અમારી માંગ પૂરી કરે અને અમારો હક અમને પાછો આપે। જેટલું અમે કામ કરીએ છીએ એ પ્રમાણમાં અમને વેતન આપે। એકઠા થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમે હડતાલ કરીએ છીએ આજથી। કેમ કે અમારા કામનું ભારણ વધારે પડતું છે અને એ પ્રમાણમાં અમને પગાર પોસાતો નથી। અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને ફિક્સ પગારમાં અમને સમાવેશ કરી અને સમાન કામ અને સમાન વેતનનો હક આપે અને આજથી અમે અમારા દરેક કામની આરોગ્યના કામનો બહિષ્કાર કરીએ છીએ। કેમ કે જ્યાં સુધી અમારી માગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં લઈ અમારી જે માગણીઓ છે એને સ્વીકારવામાં નહીં આવે અને જે કામનું પૂરતું અમને વેતન નથી મળતું એ કામનું વેતન મળે અને ફિક્સ પગારની માગણી સ્વીકારાય અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય, એ પ્રમાણેની અમે આજ રજૂઆત કરી છે કલેક્ટર કચેરીએ। જે આપ શ્રી સ્વીકારશો, જો નહીં સ્વીકારો તો અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું। અમારી રજૂઆત એ છે કે અમારો કોઈ ટાઈમ ફિક્સ નથી। અમારે ક્યારે બી ડિલિવરીનો ફોન આવે તો અમારે જતું રહું, પછી 1 દિવસ થાય 2 દિવસ થાય તો પણ અમારા કામગીરી ચાલુ રહે છે અને ઘરે બાળકો છોકરાઓ બધા એકલા હોય છે તો બી અમારે કામ કરવું પડશે। અમારી માંગણી એટલી છે કે અમારે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને અમારો ફિક્સ પગાર કરે, અમે કાયમી કરે અને અમારે જે ઓનલાઈન કામગીરી છે તેના માટે અમને સારો એવો મોબાઈલ મળે, જેથી અમને ઓનલાઈન કામગીરી સારી રીતે કરી શકીએ અને ફિક્સ પગાર કરે।